જય માતાજી ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો તો આજનો બ્લોગ મારું ચાલુ કરું છું. ને નહીં હવે આપણે નીકળી જઈએ તો પણ ખાવાનું બાકી નાસ્તો કરવાનો, નાસ્તો કરીને પછી કામ પર નીકળીએ. માથું બાથું બાલ પણ કટિંગ કરાવવા તૈયાર થઈએ, પણ હમણાં નહીં કરાવવાના. તો કોઈ ઉઠ્યું જ નહીં જાય, કાલના કલર મારતા ને બધા થાકી જાય. ઘરને ટિફિન બનાવી દીધું હોય અને જેવી જસપાલની બધા કોઈ ઉઠા જ નહીં. તો ગાઈસ આપણે નીકળી જાય કામ પર ત્યારથી ટિફિન આ બટાકાનું શાકની ઘઉંની રોટલી છે. થોડોક લેટ થઈ જાય ગાઈસ આપણે તાવા આવી જાય એવું થઈ ગયું. આપણે માથું ચડ્યું તાવા એવું થઈ ગયું ને એટલે ગાઈસ આપણે આવી ગયા આ બાજુ જોઈ શકો છો. જયદીપભાઈ એમને ઘેરથી જોવી મને કોઈ ગાડી બાડી મળી નથી આપણને. લેટ પણ થઈ જાય, શું કરવાનું યાર. તો ગાઈસ આપણે ગાડી અડધો કલાકથી ઉભા રહ્યા પણ કોઈ રેકડો મળ્યો નહીં. કેમ કે આજે રવિવાર ને ગાઈસ એટલે આજે તો બધી ગાડીઓ બને છે. કાર એકડો રિક્ષા બધું જ બને છે. લુણાવાડા આખું લુણાવાડા જ બને છે. આજ રવિવાર એટલે ગાડી મળવી મુશ્કેલ છે. તો ગાઈસ આપણે પોકી જા કામ પર સીધા જોઈ શકો છો. અને હવે થઈ ગયા પાછળના ભાગમાં બધા બાપા જઈએ કામ જોઈએ મળે તો ખરું કામ. તો ગાઈસ આપણે આવ્યા છીએ આગળના બાપા અને ચોલનું પણ કરી દીધું. સ્વામિનારાયણ કૃષ્ણ ભગવાનનો નામનો સવારમાં હવે તો પાછું કામ જેવું તો છે નથી એટલું બધું. હવે થોડી વાર જઈશું આપણે પાછળ ઘાસ બાસ ઉપાડવાનું છે, પાણી છોડવાનું છે, એટલે પાછળ જઈશું અડધો કલાક પછી. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાછળના ભાગમાં. આપણે સવારના જ્યાં હતા જેલા મતલબ આપણે ફોન ચાર્જિંગમાં મૂકીને ચેલા એટલે આપણે બ્લોક નહોતો બનાવ્યો. જોઈ શકો આ રીંગણીમાં પાણી મૂકીને પછી અત્યારે મૂકેલું આપણે પાણી રીંગણી ટામેટા છે સુકાઈ ગયા. રીંગણ આજે ફૂટી લેવા પડશે ગાઈસ. રીંગણ બહુ લાગે છે. પાછળનો ભાગ પણ તમે જોઈ શકો છો બગીચાનો એટલે વાડીનો. હવે જઈએ આગળ ગમે તે કામ હોય તો કહે. તાપમાં ના ટકાય ગાઈસ, તાપ જ એટલો પડે ને. ગાઈસ આપણે છીએ પાછળ પર છે. તાપમાં તો થાકી જાય. તાપ ગાઈસ ઉનાળામાં તાપ જ એટલો પડે ને. કામ જ 11 વાગે પછી બાય ટકાય જ ના આપણો નહીં, બિલકુલ ના ટકાય. તાપ જ એટલો પડે એટલે આરામથી બી હિદ્રો ફૂટશે પર ગમે જગ્યા પર જઈને. હવે 1 વાગે 12:30 વાગે જમીન 3-4 કલાક 4 વાગે લગન આરામ જ કરવાનો. 4 વાગ્યા પછી જ કામ કરવાનું કે તાપમાં તો ટકાય જ ના. તાપ જ બહુ ખતરનાક પડે. તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે. આજે તો બટાકાનું શાક અને ઘઉંની રોટલી બનાવી છે ઘરની ટિફિનમાં. ઘઉંની રોટલી ને બટાકાનું શાક. તો ગાઈસ આપણે જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું. જમીને થોડીક વાર આરામ કરી લઈએ. એવું જઈએ 1-2 કલાક સોફામાં કલાક ઊભી જઈએ. તાપમાં તો કામ ના કરાય. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર. ભાવેશભાઈ દુકાન પર જઈએ છીએ અત્યારે આપણે ક્યારના નતા 3 વાગ્યા 3 વાગે હવે જઈએ છીએ. 3 વાગ્યા ને તો બહુ જ તાપ પડે ગાઈસ, ખતરનાક. તો ગાઈસ અત્યારે આપણે ભાવેશભાઈ દુકાન પર વળતા વળી ગયા બાપ લઈને. હવે જઈએ છીએ પાછા.
પાણી ચાલુ કરીએ પાછળ જઈને. તો ગાઈસ આપણે આવી ગયા ગજીવામાં. દુકાન પર જઈને દુકાન જઈને આવીએ ત્યારે ગજીવામાં પાણી છોટો જેવું થઈ ગયું. ગાડી બહુ ખરાબ હાલત થઈ ગઈ. બોનો બધા સુકાઈએ ને બહુ ખરાબ હાલત થઈ ગઈ છે ગાડી. જોઈ શકો ને ગજીબામાં આપણે ક્યારે પાણી છોડ્યું લગભગ ગાઈ છે ને તમે માનો ને 1 મહિનો થઈ ગયો હવે ગાડી પાણી આવે છે થોડું મહિના ઉપર થઈ. મને જ્યાં યાદ નહીં કે અમે ક્યારે પાણી છોટેલું હોય ગાડી ક્યારે પાણી નાખેલું હોય. તો ગાય પાણી છોટી દઈએ ગાડી. તો ગાય અત્યારે પાણી ચાલુ કરી દીધું ગજીબામાં. કઈ રીતનું બહુ દિવસથી આપણે પાણી છોટું ગાડી સમયથી તમને બતાવી દઉં. જોઈ શકો છો ઝાડવા પણ મશીન પણ બીજા ભાઈ નાડું ને એ ભાઈ છૂટું વાળી દીધું ભાઈ મશીન. હવે જઈને બેચ છે આપણે પોણી કઈ ગરીબામાં કેવું ખબર પાડી કરી ને પથ્થરની ખાલી આપણે પાઇપ એક મૂકી દેવાની તૈયાર ગાડી. બસ એ ઓટોમેટિક પીવા છે પાણી ભરાય ત્યાં જોવા જવાનું. અત્યારે તો આપણે બેચ છે. હવે ગાડી ચાલે આપણી સાયકલ ફેરવવા બહુ ટાઈમ થઈ ગયો કેમ કે તમને ખબર જ ચેન તૂટી ગયા ને બતાવીને સારું. આપણે દુકાન પર લઈ જઈને સારું સાયકલ છે આપણે પડેલા હોય સાયકલ લઈને તારને તો હસદ નહીં કરાવીએ આપણે એમને બતાવવા દીધી છે. લુણાવાડા જઈએ તાને વોચ કરાવવું ને ઠીક અપારી કરાવશું. તો ગાઈસ હવે આપણે નીકળી જાય ઘેર જવા માટે. દરવાજો બંધ કરી ટિફિન લઈને 6 વાગી ગયા. અને આ તો મોસમ કંઈ અલગ જ છે ગાઈસ. વાતાવરણ તો જોવો તમે વરસાદ આવે એવું થઈ ગયું વાતાવરણ. તો ગાઈસ અત્યારે આપણે પડી બેઠા છે. પાપડી લીધી અને મિક્સ ચવાણું લઈ લીધું. ભૂખ લાગી ને ખાધી બરોબર એનો તો એટલે આપણે જમી લઈએ. તો ગાઈસ આપણે રસ્તા પર આવી જઈએ. ગાડીમાં આજે તો લાગતું જ નહીં ગાઈસ મળે એવું કેમ ખબર આજે આપણે નીકળે એક તો લેટ 6 વાગે અને આજે છે રવિવારના દિવસે લુણાવાડું આખું બંધ હોય ને એટલે ગાડી મળવી થોડીક મુશ્કેલ છે. મળી તો જાવ પણ વાર લાગશે. લોકલ ગાડી મળી પણ પેસેન્જરની ગાડી નહીં મળે. લોકલ બેહાડી લઈ જાય તો રાગ આવી જાય નકર પેસેન્જરનો ગાડી બધી બને જાય. જોઈ શકો ને આખો રસ્તો ખાલી પેસેન્જરની ગાડી અડધો કલાક થઈ ગાડી ઊભું પણ કોઈ ગાડી મળી નથી હજી. ગાઈસ આપણે રિક્ષામાં આવ્યા આજે ને મારો બેટો 20 રૂપિયા ભાડું લઈ ગયો ગાઈસ. આ માણસ રિક્ષામાં આવ્યા ને એટલે 20 રૂપિયા ભાડું લઈ ગયો ને આપણે પહોંચી ગયા ઘેર ટિફિન લઈને. તો ગાઈસ આ છે જસપા દડું રમીને કલર મારવાનું ચાલુ છે ઘેર. વિશાલભાઈ કલર મારે છે હાજરીઓ પહેરીને. આ છે જસપા આ છે પ્રિન્સભાઈ ગોટી દડું રમી આ દાડા. તો ગાઈસ આપણે દડો ફાડી ગાઈસ બોલ આઉટ એ આઉટ યાર કોઈ ગયો દડો ગાઈસ ખેતરમાં પડ્યો ગાઈસ દડો મારો ગાઈસ. છોકરાઓનો દડો ખોઈ ગયો હોય ફોડવા આવ્યા છોકરાઓને ખાડા પાડી રૂબી ફળિયાલો પડ્યો હવે ગાડી પડ્યું કંઈક પાણીમાં પડ્યો કઈ પડ્યું આપણને ખબર નથી. ઓહો તો એ ગાડી પડે ગાઈસ બહુ સિટી પડી ગયું ગાઈ. બહુ જોરથી ના છે સ્ટેમલાન તો ના હાડ્યો પણ અંતાડી દિયા છોકરા હોય ફોડી ઘરમાં અંતાડી દઈએ. તો ગાઈસ અત્યારે વાગે છે 9. દુકાન જઈને પીવા ખાઈને પછી
ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. ચલો બાય.